ખેડૂત ભાઈઓ, આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણી ઉપજ ધાણાની ચર્ચા. અને ધાણાની આપણી ઉપજ જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો બજારમાં એક સામાન્ય સુધારા સાથે અઠવાડિયું આખું પસાર થયું છે. એટલે ભાવોને લઈને અને બજારમાંથી ધાણાની ખરીદીના માહોલને લઈને આપણે જોઈએ તો કોઈ મોટો બદલાવ નથી, પણ મોટો બદલાવ એક દિશા તરફથી અવશ્ય છે અને એ દિશા છે માર્કેટિંગ યાર્ડોમાં થતી ધાણાની આવકો. ધાણાની આવકો આપણા ગુજરાતમાં પણ મોટા પાયે ઘટી ગઈ છે જુલાઈના છેલ્લા અઠવાડિયા દરમિયાન. સાથે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશની પણ સ્થિતિ ઘટતી આવકોની નોંધપાત્ર ઘટતી આવકો વાળી સ્થિતિ જ્યારે છે, ત્યારે ઘટતી આવકો જે કાંઈ છે એ આવકોની સાથે જોડાયેલા કારણોના આધારે આવનારા સમયમાં બજારમાં ફેરફાર બની શકે છે. કેવા કારણોસર આવકો ઘટી હોઈ શકે અને જે આવકો ઘટી રહી છે એ ઘટતી આવકોનો માહોલ બની રહે કે ફરી એક વખત પાછી આવકો વધવા માંડે, આ મુદ્દો એટલે આપણી ધાણાની ઉપજના આવનારા સમયના બજાર ભાવની સાથે જોડાઈ જતો મુદ્દો છે. મિત્રો, તો આજના દિવસે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણી ધાણાની ઉપજની અત્યારે આવકની બદલાયેલી સ્થિતિ પછી આવનારા સમયની આવકોનું ચિત્ર અને આવકોના ચિત્રના આધારે બજાર કેવું રહી શકે એ ચર્ચા જ્યારે કરીએ છીએ, ત્યારે આજના આપણા આ ધાણા સંબંધિત એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 3 ઓગસ્ટ 2026 અને વાર છે સોમવાર. સોમવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડના સાપ્તાહિક કારોબારનો આજે પહેલો દિવસ છે. અને આપણા ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ને એમાં પણ ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગઈકાલથી વાતાવરણમાં થોડો બદલાવ છે, એટલે વરસાદી વાતાવરણ થોડું હળવું થયું છે અને આજે વિશેષ પ્રમાણમાં વાતાવરણ ખુલ્લું દેખાઈ રહ્યું છે. એટલે માર્કેટિંગ યાર્ડોમાં બજારના હિસાબથી આવકો થોડી ઘણી જે કાંઈ થઈ રહી છે એ આવકો વરસાદી વાતાવરણ વિના એક ખુલ્લા વાતાવરણમાં વેપારો થઈ રહ્યા છે. ત્યારે ભાવોની સ્થિતિ આપણે જોઈએ તો આપણા ધાણાના બજાર ભાવમાં કોઈ ફેરફાર ગયા અઠવાડિયા દરમિયાનના છેલ્લા દિવસોના હિસાબથી જોઈએ તો પણ નથી અને આજે પણ નથી. ગયું આખું અઠવાડિયું જે પસાર થયું એ આખું અઠવાડિયું એટલે આ વર્ષની આપણી ધાણાની બજાર ભાવની સ્થિતિ રૂટીન જે રહી છે એ રૂટીન સ્થિતિ પ્રમાણે દરરોજ સામાન્ય રૂપમાં સુધારો અથવા તો એકાદ બે દિવસની સ્થિરતા આવા ધોરણે બજાર ચાલ્યા પછી આજના દિવસે આપણી ધાણાની ઉપજમાં ઈગલ ક્વોલિટી અને બદામી ક્વોલિટીના ધાણાના ભાવના લેવલની શરૂઆત એટલે 20 કિલોમાં લગભગ 2350 કે 2400 રૂપિયાથી શરૂ થાય અને 2900 રૂપિયા આસપાસ વેચાઈ રહી છે આપણી આ બંને વર્ગની ક્વોલિટીઓ. અને એ ક્વોલિટીના હિસાબથી કેટલો ફેરફાર છે એ ધોરણે ભાવોમાં ફેરફાર આપણને જોવા મળી રહ્યો છે. ત્યાર પછી આપણી સ્કૂટર ક્વોલિટીમાં ભાવોની રેન્જ આપણે જોઈએ તો સ્કૂટર ક્વોલિટી 20 કિલોનો વેચાણ ભાવ શરૂ થાય 2850 કે 2900 રૂપિયાથી અને ઉપરમાં વેચાઈ રહી છે બજારમાં આ ક્વોલિટી આપણી 3100 રૂપિયા, 3150 કે કોઈ જગ્યાએ બહુ સારો લોટ આવ્યો હોય તો 3200 રૂપિયા સુધીના ભાવ થયા હોય. પણ ક્વોલિટીઓ જે કાંઈ આવી રહી છે એ સારી ક્વોલિટીમાં આ દરજ્જા સુધીની હવે ધાણાની ઉપજો બજારમાં આવી રહી છે. સ્કૂટર ક્વોલિટીથી ઉપરના વર્ગો ધાણાના હવે માર્કેટિંગ યાર્ડોમાં વેચાણ માટે નથી આવતા, એટલે એ ક્વોલિટીના ભાવ માર્કેટિંગ યાર્ડોમાં આપણને જોવા નથી મળતા. એ ક્વોલિટીઓ સીધી વેપારીઓ ખેડૂતો પાસેથી ખરીદતા હોય અને જે વેપારીની જેવી જરૂરિયાત હોય સામે ખેડૂત પાસે જેવી ક્વોલિટી અને ખેડૂતનું વેચવાનું જેવું વલણ હોય એના આધારે ભાવો મળી રહ્યા છે. હવે આ જે સ્થિતિ છે આ સ્થિતિ આપણા ગુજરાતમાં જ છે એવું નથી. ત્રણેય રાજ્યોમાં ભાવોનું લેવલ ક્વોલિટીના હિસાબથી આ જ પ્રમાણે ચાલી રહ્યું છે. રાજસ્થાનના બજારો હોય તો પણ ભલે, મધ્યપ્રદેશના બજારો હોય તો પણ ભલે અને આપણા ગુજરાતમાં પણ સ્થિતિ આ પ્રમાણે છે. હવે ભાવોનું આ લેવલ એટલે એકંદર સમયના હિસાબથી જોઈએ તો અત્યારે સારામાં સારું લેવલ અવશ્ય છે. પણ આપણે પાછળના એપિસોડમાં જેમ ચર્ચા કરતા હતા એ પ્રમાણે વેપારી સમુદાયને પાછળના દિવસોમાં એટલે કે આપણા ધાણાના ભાવની સપાટી ગયા અઠવાડિયામાં જે કાંઈ હતી એ સપાટીની આગળ હજી ભાવોમાં વિશેષ સુધારાની અપેક્ષા છે અને
ચર્ચાઓ એ પ્રમાણેની જે કાંઈ થઈ રહી છે એ ચર્ચાઓ અંગે આપણે પાછળના એપિસોડમાં જે કાંઈ વિગતો આપની સામે રાખવાનો પ્રયાસ કર્યો તો એ જ પ્રમાણે બજારમાં અત્યારે આપણને માહોલ બનતો અવશ્ય દેખાઈ રહ્યો છે અને જે બનતો માહોલ દેખાઈ રહ્યો છે એ બનતો માહોલ એટલે ધાણાની ઘટી જઈ રહેલી રોજે રોજની મોટા પાયે આવકોનો આંકડો આપણે જોઈએ તો જુલાઈ મહિનાના ગયા અઠવાડિયા દરમિયાન જે કાંઈ આવકો થઈ રહી છે એ આવકો આપણી ત્રણેય રાજ્યોની મળી અને આખા અઠવાડિયાના તમામ દિવસોના હિસાબે દૈનિક હિસાબથી આપણે સરેરાશ કાઢીએ તો 15,000 બોરીથી વધારે ધાણા ત્રણેય રાજ્યોના મળીને ન આવે માર્કેટિંગ યાર્ડોમાં એવી સ્થિતિ છે. માર્કેટિંગ યાર્ડો સિવાયના જે કાંઈ વેપારો થતા હોય એ વેપારના જથ્થાને આપણે ગણી ન શકીએ કારણ કે એની કોઈ પણ માહિતી આપણી પાસે ન હોય, પણ માર્કેટિંગ યાર્ડોમાં આ પ્રમાણે જથ્થો આવી રહ્યો છે. વધારેમાં વધારે ત્રણેય રાજ્યોની દૈનિક સરેરાશ આવકો એટલે મહત્તમ 15,000 બોરીથી વધારે આંકડો નથી આવતો, એટલે આવકો બહુ નીચા દરજ્જે જતી રહી છે એવું આપણે સમજવાનું રહે છે. હવે આવકો જે મોટા પાયે નીચે જતી રહી છે એના 2-3 કારણો હોઈ શકે. એમાં પ્રમુખ મુખ્ય કારણ આપણે ગણીએ તો એક કારણ તાત્કાલિક ધોરણે હોઈ શકે અને તાત્કાલિક ધોરણે કોઈ પણ ઊભું થતું કારણ એટલે કોઈ વિસ્તારની વિશેષ પરિસ્થિતિ અને એ વિશેષ પરિસ્થિતિઓમાં પણ ખાસ કરીને કોઈ ઉત્સવોનો પિરિયડ ચાલતો હોય અથવા તો અત્યારે ચોમાસાની સિઝન છે તો વરસાદી વાતાવરણની અસર હોય અને એના કારણે આવકો ઘટી હોય તો એ ઘટતી આવકોને આપણે ગયા આખા અઠવાડિયા દરમિયાન જોઈએ તો મધ્યપ્રદેશમાં પણ વરસાદ છે, રાજસ્થાનમાં પણ ધાણા જે વિસ્તારોમાં પાકે છે અને જે વિસ્તારોમાં ધાણાના માર્કેટિંગ યાર્ડો છે આ વિસ્તારોમાં પણ વરસાદ અવશ્ય અસરકારક રૂપમાં વરસી રહ્યો છે. આપણા ગુજરાતની સ્થિતિ પણ ગયા અઠવાડિયા દરમિયાન આવી રહી છે, એટલે વરસાદના કારણે જ આવકો ઘટી હોય તો ઘટેલી આવકો ફરી પાછી કાં તો આ અઠવાડિયામાં અથવા તો આવતા અઠવાડિયામાં થોડી વધી શકે છે અને વિશેષ પ્રમાણમાં પણ વધી શકે છે. એટલે આવકો ઘટવાની પાછળનું કારણ જે કાંઈ હોય એ કારણ આ પ્રકારનું તાત્કાલિક કારણ હોય તો આવકો વધી શકે છે અને વધતી આવકોના હિસાબથી આપણે વિચારીએ તો બજાર આ લેવલે કેટલાક દિવસ માટે આપણને સ્થિર થતું જોવા મળી શકે. પણ આવકો ઘટવા પાછળનું કારણ લાંબા ગાળાનું એટલે કે આપણા ખેડૂત સમુદાય પાસે ધાણાની ઉપજનો જથ્થો જ હવે ઓછો થઈ ગયો હોય અને જે કોઈ ખેડૂતો પાસે હવે બચેલો જથ્થો થોડો વધારે પ્રમાણમાં હોય તો એવા ખેડૂતો પણ એક નિર્ણય કરી અને પોતાનો જથ્થો સાચવીને બેઠા હોય કે હજી સારામાં સારા લેવલ સુધી બજાર જાય ત્યારે જ ધાણાનો વેપાર કરવો છે. તો આવા કારણોસર ઘટેલી આવકો જો હોય તો આવકો આ અઠવાડિયામાં પણ આ દરજ્જે બની રહે, આવતા અઠવાડિયામાં પણ એ દરજ્જે બની રહે અને આવકો જો આ અઠવાડિયું આવતું અઠવાડિયું એટલે કે લાંબા ગાળા સુધી આના આ જ દરજ્જે ટકી રહે તો ભાવોમાં નજીકના દિવસોમાં પણ આપણને નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે. કારણ કે ધાણાની ઉપજ, ધાણાનો પુરવઠો અને ધાણાની આપણે ત્યાંની વપરાશની વચ્ચેનો જે ગેપ છે એ ગેપ કોઈ પણ બાજુથી અત્યારના સમયે ભરાઈ જાય એવી શક્યતાઓ નથી. બીજા ક્રમે આપણે અત્યારે જે સમયમાં ચર્ચા કરી રહ્યા છે એ સમય એટલે ઓગસ્ટ મહિનો અને ઓગસ્ટ મહિનો એટલે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 8મો મહિનો છે, પણ આપણી ધાણાની ઉપજના હિસાબથી આપણે જોઈએ તો 7મા મહિનાની જ શરૂઆત થઈ છે. એટલે કે આવનારો જે સમય છે એ સમય એટલે હજી નવા ધાણાની ઉપજ આવવાને 6 મહિનાનો પાક્કો સમયગાળો બાકી છે. વીતેલા 6 મહિનાના સમયગાળા દરમિયાન પણ ધાણાની ઉપજ અંગે બજારના જે અંદાજો હતા અને બજારની જે ભાવોને લઈને એક ગણતરીઓ હતી એ ગણતરીઓના હિસાબે બજાર જ્યારે ચાલ્યું છે ત્યારે હવે પછીનો જે સમયગાળો છે એ સમયગાળો ઉપજ માટે વધારે સારો સમયગાળો અવશ્ય બની શકે છે અને લાંબો સમય બાકી છે, એટલે અવશ્ય આપણે વિશેષ અપેક્ષા પણ રાખી શકીએ ધાણાની ઉપજ પાસેથી. એટલે ધાણાની ઉપજ અત્યારના દિવસે જે સ્થિતિ છે એ સ્થિતિ અવશ્ય સારામાં સારી છે. આપણી પાસેની ઉપજ વેચવાનો અત્યારે આપણે નિર્ણય કરવા માંગતા હોઈએ અને નિર્ણય કરવો જોઈએ એવી આપણી ઉપજની ક્વોલિટીના હિસાબથી આપણને લાગતું હોય અથવા તો આપણી આર્થિક જરૂરિયાતના હિસાબથી આપણને લાગતું હોય તો સમય અવશ્ય સારો છે. પણ આપણે સાચવવા માંગતા હોઈએ
સાચવી શકીએ એવી ક્વોલિટી આપણી હોય, સાથે સાથે આપણી આર્થિક જરૂરિયાત વિશેષ પ્રમાણમાં અત્યારના સમયે ન હોય અને આપણે લાંબા ગાળા સુધી સાચવીએ, બજારમાં થોડા ઘણા ફેરફાર થાય તો એ ફેરફારથી ચિંતિત ન થઈએ અને આપણે ધીરજ રાખી શકીએ એવું હોય તો અવશ્ય ધાણાની ઉપજ આવનારા સમયમાં આપણને હજી પણ વિશેષ લાભ આપી શકે એવા સંયોગો અવશ્ય ધાણાની ઉપજ અને ધાણાની જરૂરિયાતને લઈ અને બજારમાં ઊભા થઈ શકે છે મિત્રો। તો આજના દિવસે આપણી ધાણાની ઉપજ સંબંધિત જે કાંઈ ચર્ચા આપણે કરીએ છીએ, આ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે અને આપણી સાથે જોડાયેલા આપણા જ દરજ્જાના નાના મોટા વેપારી સમુદાય માટે પણ બહુ અગત્યની ચર્ચા છે મિત્રો। તો આપણા ખેડૂત સમુદાય અને આપણી સાથે જોડાતા નાના મોટા વેપારી સમુદાય સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।